મિત્રો હર હર મહાદેવ મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। સવારમાં આપણે આવી જાય છે પાણી વાળવા માટે। મારી પાછળ દેખાય બાજરી, હું તમને અમારી બાજરી દેખાડું। આ છે અમારી બાજરી, આ પાવડો એ તો બધાને ખબર જ હોય। આ બાજરી આ અમારી બાજરી, બાજરી કેવી છે જરાક કોમેન્ટમાં કહી દેજો। અને આ છે કપાસ, કાઢી નાખ્યો છે ને આમાં કરવાનો છે આપણે દેશી બાજરો। અને આ છે કપાસ ભેગા ટ્રેક્ટરથી ઠાઠું મારવાનું છે। કઈ રીતે મારશું એ તમને બધું મારા વ્લોગમાં બતાવીશ। આ બધી હા કપાસની હાથીઓ આપણે ટ્રેક્ટરથી ઠાઠું મારવાનું છે। આ બાજરી છે એટલી પાવાની છે મારે, આ બધી બાજરી છે પાવાની મારે। જો મિત્રો આપણે પાણી વાળી રહ્યા છીએ, પાણી વાળવા માટે મારી હારે કોણ આવ્યા ખબર? બગલા। જોઈ લો, બગલા આવી ગયા છે પાણી વાળવા માટે। બગલાને હું કહું છું તમારે જાવું કે મારા ઢેફાનો માર ખાવો છે તમારે? હવે હું એને ઢેફ મારીને ઉડાડી દઉં। જુઓ કેવા મસ્તીના ઉડી ગયા, હજી તોય બેસી ગયા। તો મારા ખેતરમાં આવેલા બગલાઓ, તમે વયા જાવ તો સારું છે, નકર પછી જો મારે મારવું પડશે તમને તો બહુ ખોટું થશે। એટલે બગલાઓ વયા જાવ તો સારું છે। અહીંયા એક બગલો જો બતાવો તમને ઝૂમ કરીને, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 બગલા। આપણે પાણી વાળતા વાળતા આ બાજુ આવી ગયા છીએ, પણ બગલા જવાનું નામ નથી લેતો। દેખાડો તમને બગલા ક્યાં છે। જો બગલા એ બાજુ છે અને હું આ બાજુ આવી ગયો છે ને આપણે રહ્યા છે 5 કેરા, અને પછી આપણે જવાનું છે બપોરા કરવા। જો મિત્રો છેલ્લા હરિયામાં પાણી જાય છે અને મારું હાવ પૂરું થઈ ગયું મિત્રો, થાકી ગયો। પાણી જવા ધોરિયામાં રહેતું જ નથી। જો ફૂટ્યું, બહુ ફૂટી જતું એટલે મિત્રો આપણે એક મોટર બંધ કરી દીધી છે અને એક મોટર ચાલુ રાખી છે। છેલ્લું હર્યું છે, સડાવાળું હર્યું છે, બહુ ફૂટી જાય છે। અને વાગી ગયા 1:30, હજી ખાવા નથી જો પલ્લી જો। આવું છે ખેડૂત। અને આ અમારા ઘઉં છે મિત્રો, કેવા છે અમારા ઘઉં કોમેન્ટમાં જરાક કહેજો અમને। હા સડી ગયો મિત્રો, કેમ કે પાણી વાળું એ ભાઈ અઘરું કામ છે, બહુ ફૂટી બહુ જતું। એક મોટે બંધ કર્યો, હવે ખાવામાં મારે 2 વાગી જવાના છે। કાંઈ ટાઈમ ટેબલ હોય નહીં અમારે ખાવાનું, ગમે ત્યારે ખાઈ લેવાનું હોય। હું તમને દેખાડું કઈ રીતનું પાણી બધું હાલે એ। એટલે એક મોટો તો આપણે બિયાટું જ બંધ કરી દીધી। હાથ દુખવા મિત્રો, ફોન નથી રહેતો હાથમાં, પાવર પાણી વાળી વાળીને 2 મિનિટ। છેલ્લું હર્યું રહ્યું છે પાણી તો આ બધું આ રીતનું ધોળ્યો કરી નાખો મેં, એક મોટે બંધ કરી દીધી। છેલ્લું હર્યું છે અને પછી આપણે જવાનું છે ખાવા। આપણે ખાઈ પીને ચા પાણી પી લીધા મિત્રો, અને પછી હું આવી ગયો કપાસમાં। કીધું હતું બરાબર બતાવી એ પ્રમાણે હાથી આપણે કહેવાનું છે સાઠિયું, આમાં કોક કોક ઊભી રહી ગયેલી હોય ને એ આપણે ખેંચવાની છે હાથિયું સીપીએથી। હું તમને બતાવું ખેંચવાનું। તો મિત્રો હું સીપીઓ અહીંયા મૂકીને ગયો હતો, પહેલાં તો એ સીપીઓ હું ગોતીશ, પછી હું તમને બતાવીશ। જો મિત્રો આ રીતના ખેરા ટ્રેક્ટરથી ટોકો મારવાનો છે એ પણ હું તમને બતાવીશ બીજા વિડીયોમાં। આમાં તો સક્સેસ નથી બતાવું તમને। આ છે સીપીઓ, અને ઉચ્ચ કરી લીધો, અને ઓ હાથિયું દેખાય, આ હાથિયું ઊભી છે, એને ખેંચી નાખવાની। એ બર પડે થોડુંક, પણ કરવું પડશે। હાલ મિત્રો હું મારું કામ કરી નાખું નહીં રહેતે, પછી પાછું મિત્રો વચ્ચે એટલું બધું કામ જ આવ્યું કે વિડીયો કે આપણે ઉતાર્યો છે નહીં। અને અત્યારે વાગી ગયા સાંજના 6। હું તમને દેખાડું સાંજનું વાતાવરણ। આ છે સાંજનું વાતાવરણ, કેવું વાતાવરણ છે મસ્તીનું। તમને જો આ વાતાવરણ ગમ્યું હોય તો કોમેન્ટમાં જરાક કહેજો કેવું લાગ્યું। હા તો આપણે લીલીછમ વાડી ભાઈ આપણી, અને આપણે અહીંયા વિડીયોનો અંત કરીશું। અમારો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।
મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.